જાફરાબાદમાં નગરપાલિકાના ટાઉન હોલ ખાતે તાલુકા કક્ષાના કૃષિ મહોત્સવનું આયોજન કરાયું। તાલુકા કક્ષાના કૃષિ મહોત્સવમાં અમરેલી, જૂનાગઢ સહિત કૃષિ વૈજ્ઞાનિકો ઉપસ્થિત રહ્યા અને અલગ અલગ વિભાગીય સ્ટોલ પણ કરવામાં આવ્યા હતા। જાફરાબાદ તાલુકાના કક્ષાના કૃષિ મહોત્સવમાં ઓર્ગેનિક ખેતી વિશે લોકોને સમજણ આપવામાં આવી। આ ઉપરાંત લાઈવ ટેલિકાસ્ટ પણ કરવામાં આવ્યું। જાફરાબાદ ખાતે યોજાયેલ તાલુકા કક્ષાના કૃષિ મહોત્સવમાં ભાજપ પરિવાર અને અમરેલી જિલ્લા પંચાયતના સભ્ય, તાલુકા પંચાયતના પ્રમુખ, જાફરાબાદ નગરપાલિકા પ્રમુખ પ્રતિનિધિ, જાફરાબાદ મામલતદાર સાહેબ, ટીડીઓ સાહેબ, તાલુકાના અલગ અલગ ગામના સરપંચો તેમજ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। આ ઉપરાંત રવિ કૃષિ પ્રદર્શન પણ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। रिपोर्टर जिग्नेश बारैया, जाफराबाद। आज विकास सप्ताह अंतर्गत रवि कृषि महोत्सव जाफराबाद मुकामे आज योजायो, जेमा तालुकाना तथा जिला पंचायतना पदाधिकारीश्रीओ तथा तालुकाना अने जिला कक्षाना अधिकारीश्रीओ अने विशाळ संख्यामां खेडूत भाईओ अने बहनों उपस्थित रह्या। जेमा कृषि वैज्ञानिक श्रीओ द्वारा तेमज प्रगतिशील खेडूत तेमज प्राकृतिक कृषि करता खेडूतो द्वारा खेडूतोने आगामी रवि ऋतुमां के नवा पाकोनुं वावेतर अने पाक पद्धति नवी टेक्नोलॉजी अंगे मार्गदर्शन आपवामां आव्युं। आ उपरांत प्राकृतिक कृषिमां रवि कृषिमां घनजीवामृत, जीवामृत तेमज बीजनुं वावेतर जेने बीजामृतथी पट आपीने ज करवुं ते अंगे खूब सरस खेडूत उपयोगी माहिती पूरी पाडवामां आवी। साथे साथे आजे प्रगतिशील खेडूतो द्वारा विविध प्राकृतिक कृषि अने विविध अन्य साधनों तेमज अन्य टेक्नोलॉजीना स्टॉलनो पण साथे राखेलो। एमां पण विशाळ संख्यामां खेडूतोए ए स्टॉलनी मुलाकात लई अने खेती अंगेनुं मार्गदर्शन मेळव्युं। तेमज आवतीकाले पण खेडूतो माटे प्रदर्शन स्टॉल तेमज मॉडल फार्मनी मुलाकात करी अने खेडूतो रूबરૂ निहाળી અને તે પ્રાકૃતિક કૃષિ અંગેનું માર્ગદર્શન મેળવવાના છે। આભાર। ગુજરાત સરકાર દ્વારા કૃષિ મહોત્સવ વિકાસ સપ્તાહ તરીકે આજે ઉજવણી જાફરાબાદ તાલુકાના જાફરાબાદ શહેરમાં થઈ રહેલી હોય। આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ, અમારા જિલ્લા પંચાયતના કારોબારી સભ્ય, નગરપાલિકા પ્રમુખ, અધિકારીગણ, અધિકારીઓ, પદાધિકારીઓ બધાની ઉપસ્થિતિમાં કહેવાય કે ગુજરાત સરકાર દ્વારા ખૂબ જ સારા એવા ઇનિશિયેટિવ, એમાં અમારે જાફરાબાદ તાલુકાની તો બે વસ્તુ બહુ પ્રખ્યાત છે। એક તો અમારો જાફરાબાદ બાવરકોટનો બાજરો અને જાફરાબાદી ભેંસ, એટલે અમે તો ખૂબ સહભાગી છે કે અમારા તાલુકાની આ બે જગ્યાએ ગ્લોબલ વસ્તુ છે। આને પ્રમોટ કરવા માટે, ખેડૂતોના હિત માટે ખૂબ હમણાં સબસિડાઇઝ ટ્રેક્ટરો હોય, પંપ હોય, ડીપ ઇરિગેશનના સાધનો હમણાં ચેક વિતરણ કર્યા હતા। ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ખેડૂતો ઉપેક્ષિત થયા। બધા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખેતીવાડી અધિકારીઓ, પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રીઓ, અમારા મામલતદાર શ્રી, ટીડીઓ શ્રી બધાના પ્રયત્નથી આજે આજના દિવસે અમે માનનીય મુખ્યમંત્રી શ્રી, અમારા કૃષિ મંત્રી શ્રીનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ। મારું નામ ડોક્ટર એડી રાઠોડ, હું અત્રે જાફરાબાદ મુકામે રબી કૃષિ મહોત્સવ 2025 અંતર્ગત અહીંયા કૃષિ વૈજ્ઞાનિક તજજ્ઞતા તરીકે અહીંયા હાજર રહ્યો છું। આજે આ કૃષિ મહોત્સવ જાફરાબાદ મુકામે જે યોજાઈ ગયો એમાં ખાસ કરીને જમીનમાં સેન્દ્રિય કાર્બનનું પ્રમાણ, સસ્ટેનેબલ ફાર્મિંગ એટલે કે ટકાઉ ખેતી પદ્ધતિ, રાસાયણિક ખાતરોનો કાર્યક્ષમ ઉપયોગ અને બાગાયતી પાકોમાં આધુનિક યાંત્રિકીકરણ જેવા વિષયો પર અમે લોકોએ ખેડૂતોને માહિતગાર કર્યા અને ખેડૂતો પણ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી અને કૃષિ મેળાનો લાભ લીધો। નમસ્કાર, મારું નામ જગદીશભાઈ બાલુભાઈ ખંડેરી, ગામ મોટા માણસા। હું છેલ્લા 2019 થી પ્રાકૃતિક કૃષિ કરું છું અને પ્રાકૃતિકમાં આપણું મૂલ્યવર્ધન કરીને મારું આ તેલ છે, પછી ઓલો બાજરો છે ને લોકો છે ને આપણા ઓર્ડરથી વેચાઈ જાય છે આપણો માલ ને સંપૂર્ણ પ્રાકૃતિક કરું છું। બીજામૃત, જીવામૃત બધા 5 આયમ પ્રાકૃતિક કૃષિના લગાવી
ને રિઝલ્ટ સારામાં સારું છે ને બહુ મસ્ત છે પ્રાકૃતિક. અસ્તુ જય ગૌ માતા, ધન્યવાદ.